પ્રભુતાના પગલા માંડશે એના જીવનમાં કોઈ દિવસ મોગલ દુઃખ નથી જવા દેતી. બીજી વાત કે જે અમારા બ્રાહ્મણો ભૂદેવો જે તમને કે એનું પૂરેપૂરું પાલન કરજો. અને બીજી વાત, અમુક માણસને ખબર નથી, મને કહેવા દો, આમાં વાંક અમારો છે, તમારો નથી મોરારદાન. કારણ માંડવો છે એની માથે પગરખા ન પહેરીને ચડી છે, એ ધ્યાન રાખજો, ને તકલીફ પડી જાય છે. પગરખું હોનાનું હોય ને પગમાં રખાય, માથે ન ચડાવાય. ધ્યાન રાખજો. 31 માંડવા છે, એમાં કોઈ સંપલ પહેરીને ન જાય. કારણ કે એક મોગલનો ખોળામાં છો તમે. માંડવામાં જે દીકરી પ્રભુતાના પગલાના ફેરા ફરે એમાં બૂટ સંપલ કોઈ પહેરીને બેન દીકરી દીકરો જાય નહીં. એવા હોય તો એક બાજુ બેસી જાજો બાપ, કારણ કે બહુ પવિત્રતાનો ધામ છે. પણ તમને કોઈ નથી કહેતો, આ વડવાળી કહે છે તમને. આ મર્યાદા છે આપણા હિન્દુ સંસ્કૃતિની પરંપરા. માનો યજ્ઞ હોય ને માજા ખાહડા લઈને ફરતા હોય, આ નો કરશો. બીજી વાત, દીકરીઓ તમે ખૂબ ભાગશાળી છો. અને અહીંયા 12 મહિને 2 પ્રસંગ થવાના છે. આગલી સાલ આજ સમયે દેવી ભાગવત 9 દિવસનો હોય છે, એમાંય પણ દીકરીઓ પાસે જોડાણેલી હોય છે. 21 થી 51 દીકરીઓ જોડાય છે. અમે શરૂઆત કેટલી 11 ની કરીને 21 31 51. આ મોગલ બોલે ઈ કરે છે, પણ કારણ અહીંયા સંઘર્ષ નથી થતો. અહીંયા આમ કરવાનું. આમ કોણ કરે? આમ માતાજી કરે. મોગલ એમ કે છે, માગે ને એને બાયુ કહેવાય. આમ કરે એને આયુ કહેવાય. આ જે દીકરીઓને દેવાના છે, આ બધા દાતારો બેઠા છે ને મોરાદાન, જે દીકરીઓને જેને દાન દેવા બેઠા છે, આ બધા દાતારોને સોફા માથે અમે બેહારે. તાળીથી વધાવો પેલા. અને બેઠા બેઠા એટલી પ્રાર્થના કરજો કે હે મોગલ, જેને દાન દીધું છે ને એને તું દેતા રાખજે વડવાળી. કારણ ઈ તો નહીં કે, પણ આપણે આ બધા બહાર થી આવ્યા, દેશ વિદેશ થી. કારણ કે હું પણ છું વિદેશના છે ને, આ વિદેશ આ વિદેશના છે. આ દાન દે ને એને ખરેખર છે મોગલ એના ઘરમાં ક્યાંય કોઈ દુઃખ જેવું નામ નહીં રવા દે, અને એને લાંબો હાથ નહીં કરવા દે. દાતારો પૂગી ગયા છે. અને પાછા એમ કે છે કે બાપુ આવો પ્રસંગ હોય તો અમને કહેજો, જેમ દીકરી તમને વાલી છે ને એમ દીકરી મને બહુ વાલી છે. પણ હે 18 વરાણ, આ મારો વિડીયો ભલે અલગથી ઉતારો, આ હંમેશા આમ આમ કરવા વાળી છે. આમ તો બાયું કરે, દેતો જા દેતો જા. માં આ નો કરે, માં તો આમ કરે ને, ઈ માં આમ કરે, માતાજી હું દેતો જા. આ નો કરશો, દીકરીઓને આપી દેજો. બીજી વાત, બધાને ખબર છે રોજ બાપુભાઈ 9 થી 10 લાખ રૂપિયા આવે છે મહિને. 1.5 કરોડ રૂપિયા આવે છે મારી પાસે. આવા નવા મહિને પ્રસંગ કરાવું, મહિને મહિને. પણ નહીં, આ મોગલ છે, મને દખણાદો બેહાર્યો છે. અને આ એક જેને કહેવાય સંચાલન કરી રહી છે વડવાળી. બીજી વાત, હું અંધશ્રદ્ધાનો વિરોધી છું, બધાને ખબર છે. કરેલા મૂકેલા મને આપજો. પણ હે દીકરીઓ, તમે માની સાક્ષી જે પ્રભુતાના પગલા ભરી રહ્યો છો, હું તમને છાતી ઠોકીને કહું છું, બેટા તમારા જીવતરમાં મોગલ વાળ નહીં વાંકો વળવા દે, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. બીજી વાત, તમારા વડીલો હાહુ છે હહરા છે કે છે, પણ કહેવા નહીં દે અને વાદ ન કરશો. બીજી વાત, જે વડીલ છે એનું પૂરેપૂરું આદર કરો. તમારી પરીક્ષા લઈ રહ્યા છે પણ વાદ ન કરશો, કારણ કે આ મોગલ ધામ છે. તમે મારી રાજબાયુ છો, લાખો કરોડો મારી રાજબાયુ છે. પણ હે દીકરીઓ, અહીંયા 18 વર્ષની દીકરી છે. મુસલમાન, મેઘવાળ હોય, વાલ્મીક હોય, દેવી પૂજક હોય, ચારણ હોય, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, બાવા, સાધુ કે દરબાર, 18 વર્ષની દીકરીઓ આમાં ફેરા ફરી રહ્યું છે. અહીંયા પક્ષપાત નથી. જ્યાં પક્ષપાત છે ને ત્યાં માં નથી. માને તો બાપ 18 વરણ એક છે. આ તો 18 વરણના નિવેટલે છે. પણ માને 18 વરણને લઈને હાલવા વાળી મણિધર મોગલ આજે મારી બધી રાજબાઈ દીકરી પ્રભુતાના પગલા માંડી રહ્યું છે. પણ મોગલને પ્રાર્થના કરું છું, અને જે આમાં બેઠા છે, કોઈ દીકરીનો બાપ હોય છે, કાકો હોય છે, મામો હોય છે, પણ હું એને એટલું કહું છું, બાપ તમે કોઈ આગળ લાંબો હાથ ન કરતા, કોઈ આગળ ભીખ ન માંગતા.
અહીંયા બાપુને આવીને કહી દેજો 18 વર્ષની દીકરીને અહીંયા મોગલ પરણાવી દે છે. હું દીકરીઓ માટે લાંબો હાથ કરવા તૈયાર છું અને મોગલ માટે હું દીકરીઓ માટે ભીખ માંગીશ. પણ હે દીકરીના માવતરો, કોઈ આગળ લાંબો હાથ ન કરતા બાપ. આ મોગલ પરણાવી દેશે દીકરીઓને. બાપ ભાગશાળી છો તમે, આ દીકરીઓ અહીંયા પરણાઈશ. દાતારોએ દાન દીધું છે બાપુ, હું ખૂબ રાજી થયો છું કે હે મોગલ, દાતારો જેને દાન દીધું એને તું ખૂબ સુખી કરજે વરવાળી. અમારાથી તો લેંઘાની નાડી નથી લેવાતી, બીડી કોક પાઈશ. પણ અહીંયા મોગલ છે, ધારે તો 1 કલાકમાં કરોડો રૂપિયા અહીંયા ઢગલો કરે, પણ ઈ ધંધો કહેવાય. સમજ્યા ને? ઈ નો કરાય. પણ દીકરી માટે હું અહીંયા ખાલી બોલું છું ને તો સેવકોની લેન લાગી જાય છે બાપ. અને મારા 250 સેવકો છે, ખાલી લાખ રૂપિયો કરે ને બાપુ તો 2.5 કરોડ થાય. પણ મારે લાંબો હાથ કરવાની જરૂર ક્યાં રહી? અને જે મોગલ ધામે આજે સેવા આપે છે દીકરા ને દીકરીઓ 18 વર્ષની, એ કોઈ ખાલ ખોલ નથી, હામ ગામને ઠામ વાળા સેવા આપી રહ્યા છે બાપ. આ જેવો તમે દીકરીઓ બધી સેવા આપે છે, પેલા મારા સેવકો દીકરા અને દીકરીઓને તાળીથી વધાવો બાપ, એની મહેનત આમાં છે. ખૂબ રાજી થયો. અને મોરારદાન તો બાપુનું હૃદય છે, કારણ કે જાણો બોલતોય રૂડો લાગે. અને હું તો દેશી માણસ, અભણ માણસ છું, પણ હે દીકરીઓ મને ખૂબ મજો આવે છે. અને બાપુ તો મારા જીવનમાં પરંપરા બંધાઈ ગયેલા છે. અને પાસે આવતી સાલ દેવી ભાગવત બાપુ આ જ જગ્યાએ વાંચવાના. અને જીવતો હોઈશ તો પાછો અહીંયા બેઠો હોઈશું. એનું કારણ કે ઈ નો કહેવાય અમારે થાય કે હું બેઠો છું, એ આઈને ગમતું નથી. સમજ્યા ને? એ નથી ગમતો. જો જીવતો હોઈશ પોર બેઠો, નકર નાગાદાણા પર બેઠા છે અહીંયા બાપુનો પરિવાર, આઈનો પરિવાર. એમ એક ધ્યાન રાખજો બાપ, દીકરી માટે હું ભીખ માંગીશ. પણ હે દીકરીના મા બાપો, ક્યાંય લાંબો હાથ ન કરતા. ને કોક એમ કહે છે તારી દીકરીને મેં દીધું, એ મોગલને ગમતું નથી. આવી અને બાપુને વાત કરજો કે બાપુ દીકરીના લગ્ન છે, આ મોગલ દીકરીના લગ્ન કરે. બાપુ નહીં કરાવે, બાપુની હું ઓકાત હતી બાપુ કરાવે. પણ મોગલનો આદેશ થાય છે ને એટલે